14 વર્ષ રામ વનવાસ બાદ અયોધ્યા ગાદી માફક ઉમરેઠના વકીલને બોગસ ખેડૂત મામલે જીત. બિલ્ડર કમ શ્રોફ કિરીટ ગભાવાલા સહિતનાને બિનખેડૂત જાહેર કરાતા ઉમરેઠ મામલતદાર કૃષિપંચ જમીન મહેસૂલ નિયમાનુસાર લાખોનો દંડ ફટકાર્યો. છેલ્લા 14 વર્ષથી ઉમરેઠ પંથકમાં ખેડૂતોની જમીન હડપી ખેડૂત બનનાર ઉમરેઠના ગાભાવાલા પરિવાર વિરુદ્ધ મૂળ ખેડૂતને જમીન પરત માટે જંગે ચડેલા ઉમરેઠના જયેન્દ્ર વકીલ 14 વર્ષના વનવાસ બાદ રામ અયોધ્યા ગાદી પર બિરાજાની માફક ઉમરેઠના મામલતદાર કૃષિપંચ દ્વારા કિરીટ ગભાવાલા સહિતનાને બિનખેડૂત જાહેર કરી લાખોના દંડ ફટકારતા પંથકમાં મુદ્દો ચર્ચાની એરણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2015માં ઉમરેઠના મામલતદારે સ્થાનિક બિલ્ડર કમ શ્રોફ કિરીટ ગભાવાલા સહિતનાને બોગસ ખેડૂત જાહેર કર્યા હતા. જે બાદ પ્રાંત અધિકારી આણંદ દ્વારા પણ ગાભાવાલાને બોગસ ખેડૂત પ્રમાણિત કરી તમામ જમીન નોંધ રદ કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ તે સમયે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા હુકમનું ખોટું અર્થઘટન કરી પોતે ખેડૂત હોવાનું પ્રસ્થાપિત કરાતા આ મામલો હમીદપુરા સર્વે નંબર 162 4 વાળી જમીન મૂળ ખેડૂતની હોવા છતાં ગાભાવાલાના પૂર્વજ ખેડૂત હોવાના દાવા કરતા જેને ઉમરેઠના જયેન્દ્ર વકીલ દ્વારા પડકારવામાં આવતા નાયબ કલેક્ટર જમીન સુધારણા દ્વારા સદર સર્વેવાળી જમીન મૂળ ખેડૂત સુરાભાઈ સોલંકીને હોવાના હુકમ કર્યો હતો. જે બાદ યેનકેન પ્રકારે મામલતદાર કચેરી ઉમરેઠ દ્વારા સદર જમીનની નોંધ મૂળ ખેડૂતના નામે નોંધવામાં આંખ કાન કરતા છેલ્લા 14 વર્ષથી સદર જમીન સહિત અન્ય ખેડૂતોની જમીન ગાભાવાલા પરિવાર દ્વારા મેળવવામાં આવી હોયના ન્યાય માટે જયેન્દ્ર પટેલ વકીલ દ્વારા બીડું ઝડપતા તાજેતરમાં રતનપુરાના અંબાલાલ રાવલ દ્વારા નિકુલ ગાભાવાલા, શૈલેષ ગાભાવાલા, હંસાબેન ગાભાવાલા તથા કિરીટ ગાભાવાલા વિરુદ્ધ ઉમરેઠની 1828/1 સર્વેવાળી જમીન મુદ્દે કલમ 63ના ભંગ બદલ ગધા કલમ 84C અન્વયે કલમ 363 ક ધ અન્વયે ઉમરેઠ મામલતદાર કૃષિપંચ સમક્ષ દાદ માગતા મામલતદાર કૃષિપંચ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કિરીટ ગાભાવાલા સહિતનાને બિનખેડૂત જાહેર કરી તબદીલીથી મેળવેલી જમીન પરત મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક STP 1220-20-H1ના પરિપત્ર મુજબ એક માસમાં 34,20,330નો દંડ જમા કરાવવા હુકમ કરતા મુદ્દો સ્થાનિક સ્તરે ચર્ચાની એરણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.